કાશ ફ્યુચરમાં કોઈ મહેસાણાનો મેયર આવી જાય યાર, ઓસ્ટ્રેલિયામાં મોજ પડી જાય. એનું રીઝન છે, અહીંયા ગુજરાતીઓ તો છે પણ આ બધી ક્રેડિટ જાય છે આપણા મહેસાણાને. એટલે આખું મહેસાણા અહીંયા છે. અમુક વાર તો એવું લાગે કે મહેસાણા ઓસ્ટ્રેલિયાનું છે, પણ ઇન્ડિયામાં તો આર્ટિફિશિયલ બનાવ્યું છે ખાલી ઇન્વેસ્ટમેન્ટ માટે. તમે વિચારો કે ફ્યુચરમાં ઇલેક્શનનો મોકો મળી જાય તો માહોલ કેવો થઈ જાય. હાર્બર બ્રિજ પર ડીજે સાથે નીકળે રેલી, દરેક ગાડીની પાછળ લખ્યું હોય પાટીદાર, અને બારીમાંથી બધા બહાર નીકળીને ઝંડા ઊંચા કરે અને છાસની તો રેલમ છેલ. રાત પડે બધાને ડિનરમાં મળે ખીચડી કઢી અને ટોઠા. બીચના તો ભાઈ ભાવ બોલાઈ જાય, આ બીચ મારો છે ને પેલો બીચ મારો છે. આ વર્ષે આ બીચમાં ઓછું પાણી આવ્યું, આવતા વર્ષે બીજા 2 બીચ લેવા પડશે. હા, મસ્ત ઓસ્ટ્રેલિયાનું નામ ચેન્જ થઈને થઈ જાય મહેસાણા નગરી. બધા સર્વિસ સેન્ટરના નામ બદલાઈને થઈ જાય પટેલ સેવા સદન. પીટી નો સ્કોર થઈ જાય 50% ડાઉન. જે લોકો 60 ની ઉપર સ્કોર લાવશે એ લોકોને નહીં મળે પીઆર. અને બેન્ક્વેટ હોલના નામ થઈ જાય પટેલ સમાજની વાડી. ટ્રેક્ટરના લાયસન્સ વાળાને મળશે ડાયરેક્ટ પીઆર. વાહ, મોજ ही મોજ. प्यार चाहिए या पीआर? भाई अभी तो पीआर दे दो, प्यार अपने आप मिल जाएगा. મોકલો તો પછી આપણા GJ02 મેહોણી ભાઈ બંધોન. એકલી હે નહીં જોવસ.